નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9. સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ધાર્મિક અને પ્રવાસનના વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના. 10,721 હેક્ટર વિસ્તાર શહેરી વિકાસ સત્તામંડળમાં આવરી લેવાશે. સીએમના હસ્તે ચલચિત્ર પારિતોષિક એનાયત. શ્રેષ્ઠ અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રીનો પારિતોષિક કિંજલ રાજપ્રિયાને હેલ્લારો અને ગાંધી એન્ડ કંપનીને 2 કરોડની સહાયની જાહેરાત. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત. સંબોધી જનસભા. રાજકોટ, દ્વારકા સહિત રાજ્યભરમાં મનાવાયો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલાઓનું કરાયું સન્માન. ઉમેદવાર જાહેર થયા બાદ પોરબંદરમાં મનસુખ માંડવિયા શરૂ કરશે ઝંઝાવાતી પ્રચાર. દેવાદિદેવ મહાશિવરાત્રિના મહાપર્વ પર નમન કરી કરશે પ્રચારના શ્રી ગણેશ. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વ પ્રસિદ્ધિ પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે. મુખ્યમંત્રીએ ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા, સૂરજ કરાડી, બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર અને વરવાડા ગ્રામ પંચાયતોના વિસ્તારો મળીને કુલ 10,721 હેક્ટર વિસ્તાર માટે આ દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચનાને મંજૂરીની મહોર મારી છે. અમદાવાદના પંડિત દીનદયાળ કમ્યુનિટી હોલ ખાતે ગુજરાતી ચલચિત્ર જગતના કલાકારો માટે વાયબ્રન્ટ ચલચિત્ર પારિતોષિક એવોર્ડ 2024 સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પારિતોષિક એનાયત કર્યા હતા. અભિનય જગતના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર તરફથી વિવિધ કેટેગરીમાં અલગ અલગ કલાકારોને સિનેમા જગતને તેમણે આપેલા પ્રદાન બદલ સન્માનવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રીનો પારિતોષિક કિંજલ રાજપ્રિયાને એનાયત કરાયો હતો. જ્યારે શ્રેષ્ઠ ચલચિત્ર પસંદ થયું છે લવની લવ સ્ટોરી. ગાંધી એન્ડ કંપની તેમજ હેલ્લારોને 2 કરોડ અને રોંગ સાઇડ રાજુ ફિલ્મને 1 કરોડ સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતનું ચલચિત્ર જગત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું હતું અને પારિતોષિક મેળવનારા કલાકારોને અભિનંદનની વર્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે રાજકોટમાં સ્માર્ટ સિટી મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ ₹705.42 કરોડના પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ₹339.61 કરોડના વિવિધ 7 વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ થયા અને ₹291.49 કરોડના વિવિધ 22 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત રિમોટના માધ્યમથી મુખ્યમંત્રીએ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી ઉદ્બોધન કરતા જણાવ્યું કે 10 દિવસ પહેલાં જ રાજકોટ ખાતે પ્રધાનમંત્રીએ વિકાસ કાર્યોની હેલી વરસાવી હતી. ગુજરાત રાજ્યના તમામ નગરો અને મહાનગરો સ્માર્ટ સિટી બને તેવી ડબલ એન્જિન સરકારની નેમ છે. તે માટે રાજકોટને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા ₹136 કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ થયું છે. ₹17.50 કરોડના ખર્ચે 8 MLD ક્ષમતા ધરાવતા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ થનાર પાણી અટલ સરોવરમાં ભરી શકાશે. પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શિવરાત્રિએ મહાદેવના દર્શન કર્યા બાદ પોતાના મત વિસ્તારમાં પ્રચારનો શુભારંભ કરશે. મહાશિવરાત્રિએ સુપ્રસિદ્ધ સોમનાથ દાદાના દર્શન કરે છે. ત્યારબાદ સવારે 11 કલાકે પોરબંદર એરપોર્ટ પર આગમન થશે. પોરબંદરમાં 200થી વધુ કાર્યકર્તાઓ સાથે રેલી યોજશે. ગાંધીજીની જન્મભૂમિ દર્શન અને સુદામાજીના દર્શન કરી કાર્યકરોને મળશે અને લોકસભા મત વિસ્તારમાં પૂરજોશમાં પ્રચાર દોર શરૂ કરશે. હાલમાં સોશિયલ મીડિયામાં મનસુખ માંડવિયાના પોસ્ટરો સાથે અબકી બાર 400 કે પારના પોસ્ટર પણ વાયરલ થઈ ચૂક્યા છે. દરેક માણસનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય. આ સપનું સાકાર થઈ રહ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી. જોઈએ અમારો વિશેષ અહેવાલ. રમીલાબેન પહેલા ભુજના રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં ભાડે રહેતા હતા, પરંતુ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર તરફથી સહાય મળી હતી.
જેના કારણે આજે તેઓ પોતાના માલિકીના ઘરમાં રહે છે. तो हमें किराए के मकान में जो किराया देना पड़ता था मैं पहली तारीख को, और वहाँ परेशानी रहती थी कि मकान मालिक कब मकान खाली करवाए और बच्चों की पढ़ाई भी कैसे हो. अगर मकान बदली करते रहे तो बच्चों की पढ़ाई भी असर हो रहा था. सो अब हमें प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो आभार मानते हैं कि उन्होंने हमें ये सहायता दी तो हम अपना खुद का मकान, सपनों का मकान बना पाए. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 1.20 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂપિયા 3.50 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળે છે અને સહાયની રકમ આ યોજનાના લાભાર્થીઓને બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે અને માત્ર 3 મહિનાની અંદર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. प्रधानमंत्री आवास योजना में भुज नगर पालिका के थ्रू हमने अप्लाई किया था और हमें 3.5 लाख रुपए की सहाय मिली है जो हमें वापस नहीं करनी है. છેલ્લા 6 વર્ષમાં કચ્છ જિલ્લામાં પીએમ આવાસ યોજના હેઠળ કુલ 7,730 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તેમજ આ યોજના હેઠળના 6,275 મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના કારણે કચ્છ જિલ્લામાં રમીલાબેન અને નરેન્દ્રભાઈ જેવા અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી. રાજ્યપાલ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 9મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આચાર્ય દેવવ્રતના હસ્તે કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં યુનિવર્સિટીના 4 નવા સેન્ટરનો શુભારંભ કરાયો હતો. આ અવસરે નવા 5 અભ્યાસક્રમોનો પણ તેમણે આરંભ કરાવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સોનિયા ગુકાણીની ઉપસ્થિતિમાં આયોજિત 9મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે વિદ્યા પ્રાપ્તિ પછી વ્યક્તિ વિનયી અને નમ્ર બનવો જોઈએ. સૌમ્ય વ્યક્તિ જ સન્માનનીય બને છે. નમ્રતાથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. યોગ્યતાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ધનનો મહિમા ત્યારે જ છે જો સાથે ધર્મ ભળે અને ધર્મ કમાશો તો જ સુખની પ્રાપ્તિ થશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લા તંત્ર સજ્જ થઈ રહ્યું છે. આજરોજ આદર્શ આચારસંહિતાની અમલવારી અંગેના તાલીમ વર્ગનું આયોજન કલેક્ટર કચેરીની સમિતિ ખંડમાં કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં આદર્શ આચારસંહિતાની અમલવારી, દેખરેખ, વિડીયોગ્રાફી તથા તેને આનુષાંગિક કામગીરી માટે જેમની નોડલ અધિકારી તથા મદદનીશ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ MCC ગાઈડલાઇનથી માહિતગાર કરવા સારું આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં આદર્શ આચારસંહિતા દરમિયાન શું તકેદારી રાખવી અને નોડલ તથા મદદનીશ નોડલ અધિકારીને મૂંઝવતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિમર્શ જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિ એ પરંપરા છે કે શિવાલયોમાં ઘીના કમળ અને ઘી પર તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ મૂકવામાં આવે છે, જેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી છે. સાથે જ ભગવાન ભોલેનાથના અલગ અલગ સ્વરૂપોનું ચિત્ર ઘી ઉપર બનાવી તેની પણ પૂજા અર્ચના કરાઈ છે. ત્યારે સુરતની 2 બહેનોએ મહાશિવરાત્રિના પર્વને લઈને ઘી ઉપર સુંદર ચિત્રો તૈયાર કર્યા છે. મહાશિવરાત્રિમાં દરેક મંદિરોમાં ઘીના કમળ ચઢાવવાની પરંપરા જોવા મળે છે. સાથે ઘી ઉપર તૈયાર થયેલ પેઇન્ટિંગ પણ મંદિરમાં મૂકવામાં આવતી હોય છે. ત્યારે મહાશિવરાત્રિના પર્વને લઈને સુરતની 2 બહેનોએ ઘી ઉપર શિવજીના સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. સાંભળતાની સાથે જ લોકોને આશ્ચર્ય થાય છે કે ઘીની પેઇન્ટિંગ કે ચિત્ર એ શું કામનું? પણ આ માત્ર એક દેખાવ નથી, એની પાછળ એક ઉમદા હેતુ રહેલો છે. આ પેઇન્ટિંગ મંદિરમાં 5 થી 10 દિવસ રાખ્યા બાદ આ પેઇન્ટિંગમાં વપરાયેલ ઘીને ફરી દીવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી શિવજીની ભક્તિ મહાશિવરાત્રિ બાદ પણ અવિરતપણે ચાલુ રહે છે અને ઘણા લાંબા સમય સુધી આ ઘીનો ઉપયોગ કરી શકાય છે. અમે લોકોએ બહુ બધી તૈયારી કરી છે. અમે લોકોએ ઘીના કમળ બનાવ્યા છે, પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. ઘીના કમળની સાથે સાથે તમે જે આ પેઇન્ટિંગ બનાવી છે, ઘી ઉપર પેઇન્ટિંગ કર્યું છે, કેટલું ડિફિકલ્ટ છે અને કઈ રીતે તૈયાર કર્યું છે? હા, ડિફિકલ્ટ તો છે જ, બટ એની એક ટેકનિક હોય છે જે આપણે ફોલો કરવાની રહી છે. જેવી રીતે આ પાટિયાની અંદર એ લોકો ઘી પોર કરે, એને 3-4 કલાક
6 કલાક તક સુકાવા દે, ડ્રાય થઈ જાય પછી એની ઉપર પ્રિન્ટ કરીને અમે લોકો પેઇન્ટિંગ કરીએ. આ જે પણ પેઇન્ટિંગ કરો છો તમે, એ બનાવવાનો વિચાર કેવી રીતે? આ વિચાર તો એકચ્યુઅલી મારા ગ્રેન્ડફાધરથી અમે ઇનહેરિટ કર્યો છે. મારા ગ્રેન્ડફાધર એટલે મારા દાદા કરતા હતા છેલ્લા 55 યર્સથી. લાસ્ટ યરે હી પાસ્ડ અવે, તો અમે લોકો આ યર બી કન્ટિન્યુ કર્યું છે ને કરતા રહીશું. કેટલા પેઇન્ટિંગ તમે તૈયાર કર્યા છો જે ઘી ઉપર બનાવ્યા છે? કેટલો સમય લાગે કોની સાથે મળીને? તો 4 વીક થયા અમને આ બનાવતા, આખું કમ્પ્લીટ કરતા. મેં મારી એલ્ડર સિસ્ટર નિષ્ઠા સાથે કર્યું છે અને અમે લોકો આ વખતે 13 પેઇન્ટિંગ્સ કર્યા છે. એવરી યર તો અમે લોકો 40 to 50 જેવા પેઇન્ટિંગ્સ કરીએ છીએ, બટ આ યર વિધાઉટ દાદા ઇટ વોઝ ડિફિકલ્ટ, સો અમે નાની સ્કેલ પર કર્યું છે. આ જે પણ તમે પેઇન્ટિંગ બનાવ્યું છે એનો બાદમાં શું ઉપયોગ થશે? આફ્ટર શિવરાત્રિ આ પેઇન્ટિંગનું જે બધું ઘી છે એ જે મહારાજ હોય છે મંદિરના, એ લોકો યુઝ કરે છે એ લોકોની દીવા કરવામાં, પૂજામાં. આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને ઠંડુ થયા બાદ તેના ઉપર પેઇન્ટિંગ કરવામાં આવે છે. પેઇન્ટિંગ કરતી વખતે માત્ર ઓઇલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઘી ઉપર તેને પેઇન્ટિંગ કરતાં ઘણી કાળજી રાખવામાં આવે છે. શુદ્ધ ઘીમાં બનેલી આ પેઇન્ટિંગ ઘણી મનમોહક લાગે છે. ખાસ વાત એ છે કે આ પેઇન્ટિંગ ઘી અને ઓઇલ કલર સિવાય બીજા કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી. પ્રવેગ ટીવી, સુરત. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદ ખાતે રાજ્યમાં પ્રવેશી હતી, ત્યારે ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધીએ ઝાલોદમાં પ્રવેશ કર્યો હતો અને સાથોસાથ તેમણે સભા સંબોધી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણા રંગાણીના અધ્યક્ષસ્થાને ગારડી વિદ્યાપીઠ આનંદપર ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીલાંબરી દવેએ એમ્પાવરિંગ વુમન અ સ્મોક ફ્રી હેલ્ધી ફ્યુચર વિષય અંગે વક્તવ્ય આપ્યું હતું. મેડિકલ ઓફિસર ડૉક્ટર ખ્યાન વસાવડાએ તમાકુથી થતા શારીરિક નુકસાન અને તેની જાગૃતિ અંગે વિદ્વતાસભર સંબોધન કર્યું હતું. તો અમદાવાદના દેત્રોજ તાલુકાના આજરોજ ઉનો મિંડા ગ્રુપના CSR સંચાલિત સમર્થ જ્યોતિ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સમર્થ જ્યોતિ સેન્ટર તથા ગામના મહિલાઓ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રમતગમત અને ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. જેમાં દેત્રોજ તાલુકાના તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કાદંબરીબેન ત્રિવેદી તથા દેત્રોજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હેતલબેન, કાજલબેન, રમીલાબેન અને સમર્થ જ્યોતિ સેન્ટરના હેડ યોગિતાબેન, મિંડા રીંકા પ્લાન્ટ હેડ બાબુલાલ બિશ્નોઈ તથા ગામના અન્ય વડીલ મહિલાઓએ હાજર રહીને ઉનો મિંડા ગ્રુપની પ્રશંસા કરી હતી. સાથે જ ગ્રુપના સભ્યો દ્વારા ગામની મહિલાઓ સાથે પોતાના અનુભવોની વાત કરવામાં આવી. મહિલા જાગૃતિ અને સશક્તિકરણ વિશે ચર્ચા કરી હતી. પોલીસ અધિકારી દ્વારા મહિલાઓને સાયબર ક્રાઇમ, ઘરેલું હિંસા અને બચાવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ હેલ્પલાઇન નંબર 100, 112 અને 1930 વિશે જાગૃતતા આપી તાલુકા ડેવલપમેન્ટ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાનની મહત્તા સમજાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તો સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા સબસિડી વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. પોલીસ સતત ખડેપગે રહે છે અને સતર્ક રહીને લોકોનું રક્ષણ કરે છે તેવું પોલીસે આજના એક બનાવને કારણે ફરી સાબિત કર્યું છે. અમદાવાદ સિટી કંટ્રોલમાં મેસેજ આવ્યો હતો કે તેમનો પુત્ર આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. તેના મોબાઈલના લોકેશનના આધારે તેને બચાવો તેવો યુવકના વાલીનો ફોન આવ્યો હતો. એક યુવકનું જીવન બચાવવા પોલીસ સતર્ક બની ગઈ હતી અને તાત્કાલિક એક્શનમાં આવીને પોલીસે લોકેશનના આધારે યુવકે ઝુંડાલ કેનાલ પરથી બચાવી લેવામાં આવ્યો. પોલીસે એવા સમયે પહોંચી હતી કે તે યુવક પાણીમાં પડવા જતો હતો. તાત્કાલિક તેને બચાવી લેવાયો અને તેમજ હતાશ થયેલા યુવકને પોલીસે સાંત્વના પણ આપી હતી. સુલા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો હેડ કોન્સ્ટેબલ તેજમલજી, પ્રહલાદજી ઠાકોર અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, દીપસિંહ બંને જવાનોએ આ કામગીરી કરતાં તેમના ચારેકોરથી તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ ગુરુવારે શ્રીનગરમાં એક રેલી દરમિયાન કહ્યું કે કોંગ્રેસે રાજકીય લાભ લેવા માટે કલમ 370 પર જમ્મુ અને કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોર્યા. बंदिशों से ये आजादी आर्टिकल 370 हटने के बाद आई है. दशकों तक सियासी फायदे के लिए कांग्रेस
और उसके साथियों ने 370 के नाम पर जम्मू कश्मीर के लोगों को गुमराह किया, देश को गुमराह किया। 370 से फायदा जम्मू कश्मीर को था या कुछ राजनीतिक परिवार वही इसका लाभ उठा रहे थे? जम्मू कश्मीर की आवाम ये सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था। कुछ परिवारों के फायदे के लिए जम्मू कश्मीर को जंजीरों में जकड़ दिया गया था। આજનો આધુનિક યુગ છે જેમાં અનેક મહિલાઓએ પુરુષોના આધિપત્ય ધરાવતા વ્યવસાયોમાં પણ ઝંપલાવ્યું છે અને આવી જ મહિલાઓએ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે સુરતમાં રિક્ષા ચલાવતી બે સાહસિક મહિલાઓ કે જેમણે પતિ સાથે ખભે ખભો મિલાવી આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ મહિલા પરિવારને 2 ટાઈમનું ભોજન મળી રહે તે માટે રિક્ષા ચલાવે છે। વાત છે સુરતની બબીતા ગુપ્તાની। ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હોવા છતાં મહિલાએ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું। બબીતા હાલ 11 મહિનાના બાળકને પેટે બાંધી રિક્ષા ચલાવે છે। સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી રિક્ષા ચલાવતી બબીતા ગુપ્તા આખો દિવસ બાળકને પોતાની સાથે જ રાખે છે અને બાળકની દિવસભર સાર સંભાળ સાથે રિક્ષા પણ ચલાવે છે। 2 દીકરીઓની માતા બબીતા છેલ્લા 8 વર્ષથી રિક્ષા ચલાવી પરિવારની જવાબદારી નિભાવી રહી છે। कि एक औरत दोनों काम कर सकती है, लेकिन यहाँ पे हमारे लिए ना यहाँ की सपोर्ट बहुत होती है। हमारी रिक्शा में आज कोई भी मर्द आता है तो बिंदास अपने बीवी को, अपने बहन को बैठा के चला जाता है कि दीदी सही सलामत घर तक छोड़ देगी। भले मेरे पास बच्चा है लेकिन कोई भी डरते नहीं है कि बहन कैसा रिक्शा चलाएगी। यहाँ से मतलब उधना से लेके अपना बोलिए तो सूरत में कहीं पे भी अगर उसकी बीवी को जाना है, बहन को भेजना है तो बिंदास वो भेज के चले जाते। बोलते दीदी 10 ज़्यादा लो लेकिन मेरी बहन को सही सलामत आप ही घर पे छोड़ोगे। સ્ત્રી સશક્તિકરણનું બીજું ઉત્તમ ઉદાહરણ છે મીનાક્ષીબેન પટેલ। રાત્રિ દરમિયાન જ્યાં મહિલાઓ એકલી બહાર નીકળતા ખચકાટ અનુભવે છે ત્યાં મીનાક્ષીબેન સુરતમાં આખી રાત રિક્ષા ચલાવે છે। રાતના 10 થી સવારે 5 વાગ્યા સુધી મીનાક્ષીબેન સવારી લેતા હોય છે। પતિના મૃત્યુ બાદ 14 વર્ષથી એકલા રહેતા મીનાક્ષીબેને પગભર થવાના વિચાર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું। આ મહિલા રાતના એકલી મુસાફરી કરનાર મહિલા અને બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે। તો મારા ઘરની બાજુમાં બેંક ઓફ બરોડા છે તો કોર્પોરેશન વાળા ત્યાં કાયમ લોન માટે આવતા હતા। મને કાયમ આ કામ કરતા જોઈને તો એ લોકોએ મને પૂછ્યું કે તમે આટલી મહેનત કરો છો તો તમે આ ડ્રાઇવિંગમાં અજમાન। મેં કહું રિક્ષાનો ધંધો મેં કર્યો નથી અને આ પુરુષનો ધંધો મને શરમ લાગે કે તમને ડ્રાઇવિંગ આવડે છે? મેં કહું હા મને બધા ડ્રાઇવિંગ આવડે છે પણ આ રિક્ષાનો ધંધો કર્યો નથી એટલે બધા રિક્ષાવાળાની વચ્ચે કેવું લાગે પેસેન્જરને પૂછવાનું એટલે શરમ જેવું હતું પેલું થોડુંક। તો પણ એ લોકોએ અમે તમને સપોર્ટ કરીએ ને બીજી બી લેડીઝો છે એમ કીધું। પછી મેં કહ્યું ઠીક છે તો પછી મેં આ રિક્ષા હાયર કરી। શહેરના રસ્તા પર રિક્ષા દોડે એટલે સૌથી પહેલા તો પુરુષ ડ્રાઈવર જ દેખાય તેવી દ્રઢ માન્યતા છે, પરંતુ સુરત મ્યુનિસિપલની પિંક રિક્ષા પ્રોજેક્ટમાં હવે મહિલાઓ પણ રિક્ષા ચલાવતી થઈ ગઈ છે। મીનાક્ષીબેન તેમજ બબીતા જેવી અનેક મહિલાઓ રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની રહી છે। આવી સ્વનિર્ભર મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અન્ય સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ છે। પ્રવેગ ન્યૂઝ સુરત। સુરતના અમરોલી બ્રિજ પર આપઘાત કરવા જઈ રહેલી યુવતીને ટીઆરબી જવાને બચાવી લીધી છે। યુવતીને પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં હતાશ થઈને આપઘાત કરવા માટે બ્રિજ પર આવી હતી। યુવતી ગ્રીલ પર ચડીને કૂદવા માટે જઈ રહી હતી તેવામાં ટીઆરબી જવાને ગ્રીલ પર ચડીને યુવતીને પકડી રાખી હતી। બાદમાં યુવતીને સમજાવીને બચાવી લેવામાં આવી હતી। નતું સંભળાયું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।